તો ફ્રેન્ડ્સ, જો અમારું પાર્સલ આવી ગયું છે. તો એટલું બધું સારું વેધર નથી ઘણા દિવસથી, એટલે કે 3 ચોઈસ બહુ જ ફાઇન છે, પ્રીટી કુલ છે જો ઓવરઓલ. પછી આ છે મારી સૌથી તો ફ્રેન્ડ્સ, જો અમારું પાર્સલ આવી ગયું છે. આ બહુ જ મોટું પાર્સલ છે અને બધી શોપિંગ છે એ દિવાળીની છે. તો આઈ એમ સો હેપી ટુડે કે મારું કુરિયર આવી ગયું છે. તો હેલો, કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો? આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો. હું છું આરતી, ગુજ્જુ પિયર ફેમિલી ઇન કેનેડામાંથી, અને આજે નવું વ્લોગ લઈને આવી છું તમારા માટે. તો બસ ઘણા ટાઈમથી એકચ્યુઅલી છે એ મારો શોપિંગ વ્લોગ નહોતો આવતો, તો બસ મેં થોડી ઘણી નહીં, બહુ બધી શોપિંગ કરી છે ઓનલાઈન. તો મેં ટીમુમાંથી શોપિંગ કરી છે અને આજે તમારી સાથે શેર કરવાની છું બધું. તો કે મેં શું મંગાવ્યું છે, અને ઘણી બધી વસ્તુ મંગાવી છે, તો મેં ઓપન તો કરી દીધું છે. તો જો મિત્રો, મારું પાર્સલ મોટું જગ્યું છે, અને આ છે પાર્સલ. એ ઘણા દિવસ પહેલાં આવી ગયું હતું, એટલે કે પોસ્ટ નવરાત્રિ પહેલાં આવી ગયું હતું અમારે. અને એકચ્યુઅલી એવું હતું કે પોસ્ટ નવરાત્રિ હતી, અને એ ટાઈમે મારી પાસે ટાઈમ નહોતો, કારણ કે મારે બધું રેડી કરવાનું હતું, જોયલનું બી રેડી કરવાનું હતું, અને અમારે જવાનું હતું ગીતા રબારીમાં મિત્રો. તો થોડી ઘણી વસ્તુઓ છે એમાંથી કાઢી લીધી હતી, કારણ કે ત્યારે પોસ્ટ નવરાત્રિ હતી, તો નવરાત્રિનું બી થોડું ઘણું મંગાવ્યું હતું મેં, કારણ કે મારી પાસે ન્યૂ કંઈ અવેલેબલ હતું નહીં અમુક વસ્તુ. તો બસ એ બધી વસ્તુ આજે હું તમને બતાવવાની છું, અને આજનું તમને વેધર બતાવી દઉં. તો એટલું બધું સારું વેધર નથી ઘણા દિવસથી, એટલે કે 3-4 દિવસ થઈ ગયા. સ્નો પડી ગયો, તમને ખ્યાલ જ હશે. અને હું તમને બતાવી જ દઉં કે અમારા રજાઈના સિટીની અંદર, કેનેડાની અંદર સ્નો છે એ પડી ગયો છે. તો બસ બહુ અર્લી સ્નો હતો, અને સિઝનનો ફર્સ્ટ સ્નો હતો અમારા રજાઈના સિટીમાં. કેલ્કરીમાં બી સ્નો પડી ગયો છે. તો બસ આવા બધા ન્યૂઝ મળતા રહી છે, અને સ્નો હવે સ્ટાર્ટ થઈ ગયો એટલે વેધર આવું જ રહેવાનું. તો તડકો તો જોવા મળતો નથી. 4-5 દિવસ થઈ ગયા છે. સ્નો તો અત્યારે મેલ્ટ થઈ ગયો, પણ હજી ઠંડી એવી ને એવી છે, એવું જ લાગે જાણે સ્નો પડવાનો છે. અને 2 દિવસથી વરસાદ બી છે કન્ટિન્યુ. તો બસ આજે વેધર એવું છે એટલે હવે અંદર ને અંદર રહેવાનું. અને બસ એક વસ્તુ એ બી છે કે અત્યારે બધાના ઘરે દિવાળીની પ્રિપરેશન ચાલતી હશે, તો સાફ સફાઈ થઈ ગઈ હશે, અને નહીં ઘણાને ચાલતી બી હશે. તો અમારે બી ક્લિનિંગ બધું થઈ ગયું છે, સાફ સફાઈ થઈ ગઈ છે. તો કૌશલ ગયા હતા ઈસ્ટ એવાન, તો બસ એમને આવ્યા 1 વીક પછી, અને પછી છે અમે બધું ક્લિનિંગ કરી નાખ્યું હતું. અને મારા પગનો બી દુખાવો હતો, તમને ખ્યાલ જ છે. તો બસ તો બી મેં ડિસાઈડ કર્યું હતું કે ભલે દુખાવો તો રહે, પણ નવરાત્રિ હોય અને પ્લસ દિવાળી આવવાની હોય, તો વર્ષે એકવાર તો સરખી ક્લિનિંગ થવી જ જોઈએ. આમ તો જનરલી હું ઘરમાં છે બધું ક્લિનિંગ કરતી રહું છું 2-3 વીકે, કારણ કે મારે બધું રૂટીન ક્લિનિંગ થતું રહે છે. એટલે એટલું બધું નહોતું, પણ તો બી આજે અમે એવું ડિસાઈડ કર્યું હતું કે બને એટલું બધી વસ્તુ બહાર કાઢી, જેમ ઇન્ડિયામાં કેમ હોય કે આપણે ઘરમાંથી બધું બહાર કાઢીને બહાર મૂકી દઈએ, અને પછી છે એ લઈને કચરા પોતાને ઝાડુ ને બધું લઈને ઝાડા પાડવા માંડીએ ને. તો સેમ એ રીતે તે ક્લિનિંગ તો કરવાનું જ હોય. તો બસ કૌશલને બી મેં લગાવી દીધા હતા, અને મેં બી બધું કર્યું થોડું. તો બસ હું નીચેથી બધું લઈને અંબાવતી હતી ને સાફ કરતી હતી, અને અમે બધું કિચનનું બધું કાઢી હતી વસ્તુ, અને પેન્ટ્રી કાઢેલું હતું, અને બધું વોશ કરી ફરીથી મેં રિફિલ કર્યું. પણ એનું મારે શૂટિંગ નહોતું થઈ શકું, કારણ કે હું એનો વ્લોગ બનાવી શકું એમ નહોતું, કારણ કે મને બહુ પેઇન હતું. તો હું છે મારી રીતે જ કરતી હતી, એટલે એવો ટાઈમ તો બિલકુલ નહોતો મળ્યો આ વખતે કે હું છે એનો વ્લોગ બનાવો મારા ક્લિનિંગનો. તો બસ જો મિત્રો, બધું ક્લિનિંગ બી થઈ ગયું છે, અને હવે દિવાળીની પ્રિપરેશન ચાલી રહી છે, કારણ કે હવે થોડાક જ દિવસ છે, અને આજ તારીખ થઈ ગઈ 16. તો બસ 16 ઓક્ટોબર છે, અને 20 તારીખે દિવાળી છે. તો બસ તહેવારો હવે બહુ દૂર નથી, 3-4 દિવસ જ છે. તો ચલો, આજે હું તમને મારી વસ્તુઓ, મારો ટીમુનો હોલ છે એ આખો તમને બતાવી દઉં કે મેં શું મંગાવ્યું છે. તો ચલો, આ છે ને બેગ મારી જેટલી જ હાઈટનું,
તો બહુ ઊંચું છે. તમને બતાવી દઉં તો મેં આ ઓપન તો કરી લીધું છે, એટલે અનબોક્સિંગ તો કરવાનું છે નહીં. કારણ કે મને છે ને એક્સાઇટમેન્ટ એટલી હોય છે ને, કોઈ બી વસ્તુ હું પરચેસ કરું ને મારું આવે ને કુરિયર, મારથી ના રહી શકાય એમ. તો યસ, એઝ અ વ્લોગર મોસ્ટ ઓફ બધા છે અનબોક્સિંગ કરે અને પછી વ્લોગ બનાવે. તો અનબોક્સિંગના વિડીયો તો હું લઈ જ નથી શકતી, કેમ કે મારી વસ્તુ આવી છે, શું હશે, કેવું હશે. તો મેં ઓપન કરી નાખ્યું હતું, તો સોરી મિત્રો. તો સૌથી પહેલી વસ્તુ છે ને આ હું તમને બતાવી દઉં, કારણ કે આ ઓપન જ છે. સૌથી પહેલી છે ને આ મેં કીટ મંગાવેલું હતું, મારું બેગ છે. તો આ તમે જોઈ શકો છો. તો આ છે ને આમાં ચેન ઘણી છે. ફર્સ્ટ ચેન છે આગળ છે, તો તમે અહીં મોબાઈલ છે ઇઝીલી મૂકી શકો છો. એન્ડ સેકન્ડ અહીંયા બી 2 ખાના છે, 1 એન્ડ સેકન્ડ 2. તો સ્પેસ તો બહુ જ મોટી છે અને તમે નીચે બી જોઈ શકો છો. તો યસ, અને પાછળ છે ને અહીંયા એક બહુ જ મસ્ત નાની એવી ચેન છે. તો આ છે ને તમારી લાઈક કિચન કે તમારું ઘરની ચાવી છે, કી છે બધી, તો એ મૂકવા માટે બહુ ઇઝી રહી છે. કારણ કે મેં આમ લગાવ્યું ને આ રીતે, તો તમે જો આમ લગાવેલું હોય ને તો તમે અહીંથી આમ ચેન ઓપન કરીને ત્યાંથી ખેંચી શકો. પણ આખું કાઢી આ પાછળનું ખોલી અથવા તો અંદરનું ઓપન કરીને તમારે ચાવી કાઢવાની જરૂર ના પડે. તો મને આ ફેસિલિટી બહુ ગમી હતી, તો એટલા માટે મેં આ મંગાવ્યું છે. અને અહીંયા વોટર બોટલ માટે બી બંને સાઈડ છે, પણ એ કંઈ કામના નથી કારણ કે અંદર બોટલ જતી નથી, બહુ સ્પેસ નાની છે. તો આમ સારું છે, બટ મટીરિયલ થોડું પતલું છે. સો યસ, પ્રાઇસ મુજબ છે ઓકે જ છે, કંઈ ખરાબ નથી. કારણ કે જે પ્રાઇસ છે એ પ્રમાણે તો આ ક્વોલિટી બહુ સારી કહેવાય કે આટલું મોટી સાઇઝમાં અને આટલી સ્પેસ છે અવેલેબલ છે ઓવરઓલ. પછી આ છે મારી સૌથી બેસ્ટ વસ્તુ આવી છે બધામાં, મને આ બહુ ગમ્યું છે. તો આ છે મેં દિવાળી માટે શોપિંગ કરી હતી એકચ્યુઅલી. અને મારે છે ને બહાર જવું હોય ને ત્યારે મારી પાસે બેગ તો છે બહુ બધા, બટ એકચ્યુઅલી એમાં એવું છે કે મારી પાસે મોટી સાઇઝમાં કોઈ બેગ નથી. તો એકચ્યુઅલી મેં એટલા માટે જ મંગાવ્યું હતું કે મારે છે મોટી સાઇઝમાં જોતું હતું. અને મેં કીધું એકચ્યુઅલી મારે લેવું હતું અહીંથી શોપિંગ કરવી હતી જોઈને જ, બટ મેં કીધું ટીમુમાં મને બતાવેલું, મીન્સ આ જોયું હતું મેં, તો એમાં છે ને સાઇઝ બહુ મોટી દેખાતી હતી, લાઈક આટલી મોટી એમ. તો બસ આ 12 ઇંચનું છે, 1 ફૂટનું છે, 12 નહીં 13 ઇંચનું છે. એમાં લખ્યું હતું 12 પોઈન્ટ સમથિંગ. તો બસ આ સાઇઝ આવી છે. આમ બહુ મોટું જ છે અને બહુ જ ક્લાસી છે લુક એનો. તો તમે જોઈ શકો છો બહુ ફાઇન છે. પાછળ બી છે ચેન અને યસ બહુ જ ક્લાસી બેગ છે. તો આ બી હું રેકમેન્ડ કરું છું, બહુ જ મસ્ત છે. મેં ઓપન કરીને જોઈ છે અને એનું બેલ્ટ બી લગાવી દીધો છે. તો તમે જોઈ શકો છો આ રીતનું છે અને બહુ મસ્ત લુક આપે છે. અને અંદર બી ચેન છે અહીંયા. તો એક છે ચેન વાળું ખાનું છે અંદર, અને બંને અને મોબાઈલ રાખી શકો ને એવા 2 થી 3 ખાના છે. તો એની અંદર બી તમે સેપરેટ વસ્તુઓ રાખી શકો છો. તો અત્યારે હું તમને ખાલી આ બતાવું છું મારો આખો કોલ કે મેં શું શોપિંગ કરી છે, અને પછી હું તમને ડિટેલમાં જ્યારે બી મને ટાઈમ મળશે ને ત્યારે હું તમને વસ્તુ બતાવીશ. અને મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની અંદર રીલ તો હું શેર કરતી જ રહીશ. તો બસ મારા શોર્ટ્સ યુટ્યુબમાં જોતા રહેજો, અને મારી ઇન્સ્ટાગ્રામ છે અને ફેસબુક છે ફોલો કરી દેજો મિત્રો, આરતી સોલંકી. અને મારું ઇન્સ્ટાગ્રામ બીજું PR ફેમિલી ઇન કેનેડા, અને બીજું છે કેનેડિયન ધ દેશી. તો બસ મિત્રો આ છે, આ બેગ છે બહુ જ મસ્ત છે, બહુ જ ક્લાસી લુક આપી રહ્યું છે. તો આમાં ઘણા 3 કલર હતા, એક બીચ કલર હતો, એક બ્લેક હતો અને એક આ કોફી હતો. તો મને આ પસંદ આવ્યો હતો કેમ કે મારી પાસે આ નથી, અને તમે એરપોર્ટ ઉપર જાઓ ને તો બી બહુ ફાઇન લાગે આ લુકમાં. તો યસ, એઝ પર પ્રાઇસ મુજબ છે, તમે જોઈ શકો છો કે આ બહુ જ મસ્ત છે. તો ડેફિનેટલી પરચેસ કરવા જેવી વસ્તુ છે. એન્ડ ધેટ મેં છે ને વોલેટ મંગાવેલા છે, એટલે એક આ મારું મોટું પર્સ છે, એક બેગ મંગાવ્યું હતું અને એક આ નાનું વોલેટ મંગાવ્યું હતું. કારણ કે મારે છે ને જ્યારે બી બહાર જવું હોય ને ત્યારે મારી પાસે મોટું પર્સ છે, તો એ પર્સ છે ને બધી જ વસ્તુમાં, નાનું પર્સ જ્યારે હું સાઈડ બેગ લઉં ને ત્યારે એની અંદર આવતું નથી. તો
બહુ તકલીફ થાય. તો મેં એક આ છે નાનું વોલેટ મંગાવ્યું હતું. તો આ બી બહુ ફાઇન છે. આવી રીતે ચેન છે એટલે તમે કોઈ વસ્તુ પડવાની બી બીક ના રહે અને અંદર બી ઘણા બધા ખાના છે. તો બસ એક આ મંગાવેલું છે. પછી જોયલ માટે છે હેરબેન્ડ મંગાવી છે. આ મારા માટે છે. પછી આ જોયલ માટે છે એ વાર્મ લેગિન્સ મંગાવી છે. તો બસ આ ટાઇટ્સ છે બહુ ફાઇન છે. અત્યારે બસ વિન્ટર સ્ટાર્ટ થઈ ગયો છે અને હવે આની જરૂર છે કારણ કે બહાર જઈએ ને એટલે બહુ જ ઠંડી લાગે છે ને. તો એના માટે છે. તો આ છે 4નું પેક છે. મેં 2 છે વોશ કરવા કાઢી છે. એક પિંક છે અને એક ગ્રે છે અને આ વ્હાઇટ અને બ્લેક છે. તો બસ મને આ આઈ થિંક $11 જ પડી હતી મિત્રો. તો બહુ જ સારી છે વસ્તુ. હવે હું આને પહેરાવું, આની ક્વોલિટી કેવી છે હું પછી તમારી સાથે શેર કરીશ. દરેક વસ્તુની ક્વોલિટી કેવી નીકળે છે હું તમારી સાથે શેર કરતી રહીશ. તો તમે મારી ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મારી સાથે જોડાયેલા રહેજો. મારા બ્લોગમાં હું તમારી સાથે ઘણી બધી વસ્તુઓ છે શેર કરતી રહીશ. અને મારું જે ટીમુના હોલ છે, શીનના હોલ છે, એમેઝોનની વસ્તુઓ છે તો હું કંઈક મંગાવતી રહું છું. તો એની હું ક્વોલિટી વાઇઝ તમને બધી વસ્તુઓ બતાવીશ સારી રીતે. અને આ જો મેં જોયલ માટે મંગાવી છે. તો આ પેકેટ છે ને મેં ડોલરામામાં અને વોલમાર્ટમાં જોયું હતું. $10-12 હતું. અને ડોલરામામાં મેં જોયું હતું એમાં આટલી બધી તો નથી ક્લિપ્સ, પણ એમાં બી $3-4 આસપાસ મેં જોયું હતું. ડોન્ટ નો અત્યારે યાદ નથી. બટ મને છે ને આ થોડું એટલું કોસ્ટલી નથી પડ્યું જેટલું હું અહીંથી પરચેસ કરું. તો આ સેમ પ્રોડક્ટ જ હોય છે ને આમાં કંઈ નથી હોતું. પીનો છે. તો તમે વોલમાર્ટની બધી જગ્યાએથી પરચેસ કરવા કરતાં, કારણ કે નાના બેબીઝ છે ને એ એટલું બધું યુઝ મીન્સ જોયલ છે ને લગાવે ને ફેંકી દે. તો અમે નવરાત્રિમાં ગયા હતા ને, નવરાત્રિમાં મેં એને લગાવી જ હતી. તો બસ એ વારા ઘડી ખેંચી લેતી હતી ને એવું બધું કરે રમતા રમતા. તો એ તૂટી જ જવાની છે. તો એટલી બધી કોસ્ટલી વસ્તુઓ લાઈક $10-15ની પીનો ને એ બધું, તો એ બધું કંઈ કામનું નથી. પછી આ છે ને એક ફાઉન્ડેશન છે, સીસી ક્રીમ છે. તો આ તમને ખ્યાલ જ હશે. આ બહુ ટ્રેન્ડમાં હતું થોડા ટાઈમ પહેલાં. અત્યારે તો મને આઈડિયા નથી પણ મારે આ યુઝ કરવાનું બાકી હતું. તો યસ, આ રીતનું બ્રશ આવ્યું છે. તો બ્રશ તમને બતાવું એટલે તમને આઈડિયા આવી જશે. તો આ રીતનું મસ્ત ક્યુટી બ્રશ છે. બસ આ રીતે આમાં કરવાનું છે ટેપ. તો હું આ જ્યારે યુઝ કરીશ ત્યારે તમારી સાથે શેર કરીશ ને આની રીલ જરૂરથી બનાવીશ. તો યસ, જોડાયેલા રહેજો. તો મારે આ ટ્રાય કરવું હતું મોઇશ્ચરાઇઝર, મતલબ સોરી મોઇશ્ચરાઇઝર નહીં બટ આ સીસી ક્રીમ છે. એક જાતનું ફાઉન્ડેશન છે. તો આટલું આવેલું છે. અને ક્વોન્ટિટી કેટલી છે આની? ક્વોન્ટિટી 20 ગ્રામ છે. બસ 20 ગ્રામનું છે મિત્રો. તો મેકઅપની પ્રોડક્ટ બી મારી ઘણી હું છે આમાંથી ટ્રાય કરવા મંગાવતી રહું છું. તો હું મારા રિવ્યૂ જરૂર શેર કરીશ આના, કારણ કે ટીમુની અંદર છે ને અમુક વસ્તુઓ બહુ સરસ આવે છે. મેં પહેલાં બી પરચેસ કરેલી છે પણ એ ટાઈમે છે હું મેકઅપની પ્રોડક્ટ ને એ બધી વસ્તુઓ છે એની રીલ નથી બનાવતી અને હું મારા રિવ્યૂ શેર નથી કરતી. બટ હવે કરું છું. અને આ મેં છે નાની નાની વસ્તુઓ બધી છે મારા ઓર્નામેન્ટ્સ ને એ બધું. તો એ મંગાવ્યું તો મેં એકમાં જ બધું ભરી દીધું છે. તો એ લોકોએ બધું છૂટું છૂટું નાખેલું હતું. અને યસ, મારે બેલ્ટની જરૂર હતી. તો એ બી હું સુપર સ્ટોર કેમ જાઉં ને તો જનરલી હું એટલા બધા બેલ્ટ્સનો યુઝ નથી કરતી. તો બસ આ છે એ સેટ છે 4નો. તો 4 કલર છે અલગ અલગ અને બહુ મસ્ત છે. અને આ મને બહુ અફોર્ડેબલ પ્રાઇસમાં મળી ગયા. તો બસ મેં એટલે જ મંગાવી લીધા હતા. એન્ડ ધેન સેકન્ડ થિંગ આ છે એ લિપ લાઇનર છે. નામ ઉપર સ્ટીકર જ મારી દીધું છે, મને ધ્યાન બી નથી એકચ્યુઅલી. તો બસ આ લિપ લાઇનરનો સેટ છે. તો 12નો સેટ છે. એ બી હું તમારી સાથે કલરને બધું શેર કરીશ નેક્સ્ટ બ્લોગમાં અને મારી રીલ્સમાં ઇન્સ્ટાગ્રામની. પછી આ છે એ એક બેગ છે. યસ, આ મને યાદ આવ્યું. આ છે ને મેં મારા ઓર્નામેન્ટ્સ ને બધું છે ને એ મારું છૂટું પડ્યું રહી છે. મારી પાસે એક પ્લાસ્ટિકનું મેં લીધેલું હતું અહીંથી
ડોલરામામાંથી, બટ એમાં બધી આ વસ્તુ આવતી નથી. અને એકચ્યુઅલી મારી પાસે છે પણ બધું એકસાથે પેક કરેલું હોય ને તો આપણે જ્યારે બહાર જતા હોય ને ત્યારે ફાઇન્ડ કરવું બહુ જ હાર્ડ થઈ જાય છે એકચ્યુઅલી. તો આ મને એવું લાગ્યું કે ઇઝી રહેશે, કારણ કે આની અંદર છે ને બધા નેકલેસ બી લગાવવા માટે, રિંગ્સ લગાવવા માટે બધી વસ્તુ હતી. પણ મને છે ને ત્યાં ફોટામાં મોટું દેખાતું હતું. મેં આની સાઇઝ એકચ્યુઅલી બહુ નાની આવી છે, આટલો જ છે. તો હું વિચારી રહી છું કે મારે આનાથી મોટી સાઇઝ જોઈએ છે, એટલી નાની સાઇઝ નથી જોતી. બટ લુકવાઇઝ બહુ જ ફાઇન છે, પ્રીટી કુલ છે. જો પિંક કલરનું છે. દેન આ છે મારી સ્માર્ટ વોચ છે. તો બસ મને આ અત્યારે ઓફર ચાલી રહી હતી અને મને 20% ડિસ્કાઉન્ટમાં બધી વસ્તુઓ મળી છે. તો બસ આ છે એ સ્માર્ટ વોચ મારી છે, એ હું તમને જરૂરથી શેર કરીશ પછી. એન્ડ દેન આ સ્માર્ટ વોચની સાથે મેં એક એક્સ્ટ્રા બેન્ડ છે મંગાવેલો છે, ઝિગઝેગ વાળો છે, તો એ બી હું તમને બતાવીશ. પછી આ છે એ મારા ગોગલ્સ છે. તો એની સાથે બોક્સ બહુ ફાઇન આવ્યું છે, ચેનવાળું. તો તમારે બહાર જવું હોય ને તો બી તમારા ગોગલ્સ ખરાબ ના થાય, સારું છે. ક્વોલિટી બી સારી છે બોક્સની. અને આ છે ગોગલ્સ. તો મારે છે ને બ્લેક ગોગલ્સ મોટી સાઇઝમાં લેવા હતા, તો મેં આ મંગાવ્યા હતા. કારણ કે છે ને આ બહુ મસ્ત લાગતા હતા લુકવાઇઝ ત્યાં. બટ આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આ મને સૂટ થાય છે કે નહીં, ડોન્ટ નો. લાવ્યા જે દિવસે આવ્યા હતા ને ત્યારે મેં ટ્રાય કરી હતી, તો ત્યારે તો મને એટલા બધા નહોતા સૂટ થતા હોય એવું લાગ્યું. અત્યારે તમને કેવા લાગે છે મને કમેન્ટમાં જણાવજો. તો આ છે, હજુ મારું ફિક્સ નથી કે હું રાખીશ કે નહીં, બટ તમને બતાવી દઉં જો તમને પસંદ આવે તો. તો આ બહુ સરસ છે ક્વોલિટી વાઇઝ બી. તો ચલો. અને મને આ જે લિટલ ક્યુટ જે બેગ આવે છે ને એના સાથે એ મને બહુ જ ગમે છે. તો બસ આવી નાની નાની વસ્તુઓ છે એમાં જ મજા આવે. પરચેસ કરીએ ને ત્યારે જે કહેવાય ને કે સાથે ફ્રી પ્રોડક્ટ આવે ને જે એ બહુ જ બેસ્ટ લાગે. તો યસ, આ બી ફાઇન છે. આ વસ્તુ એવી બધી છે કે તમે પહેરો ને પછી જ તમને આઈડિયા આવે કે તમને શૂટ કરે છે કે નહીં એકચ્યુઅલી. એન્ડ દેન મેં છે ને 2 ડ્રેસ મંગાવ્યા હતા. તો એક ગ્રીન કલર છે અને એક બીચ કલર છે, ક્રીમ બીચ. તો બસ આ બી હું તમને પછી બતાવીશ વેર કરીને. દેન આ છે મારું એક સ્ટ્રેટનર છે, હેર સ્ટ્રેટનર. તો કોમ્બ સ્ટ્રેટનર છે. એન્ડ દેન આ છે એ શું છે, હા આ છે એ એકચ્યુઅલી વોચ છે. તમને બતાવું તો આ છે ને બહુ જ નાની સાઇઝની આવી છે, બહુ જ નાની સાઇઝ છે. એકચ્યુઅલી મેં અંદર જોઈતી ને ત્યારે બહુ મોટી હતી ને આમાં છે ને પછી સાઇઝ મેન્શન નથી કરેલી. તો મને એવું લાગ્યું કે એટલીસ્ટ આટલી સાઇઝ તો હોવી જોઈએ, લાઈક રાઈટ, તો આપણને દેખાય. હવે આ વોચ જ એટલી સાઇઝની છે તો આમાંથી નંબર તો બહુ નાની સાઇઝના હશે. અને એકચ્યુઅલી તમને બતાવી જ દઉં ઓપન કરીને. તો જો આ વોચ છે એ નાઇટમાં ક્યાંથી દેખાવાની આટલી નાની, અને આ નાની એવી તો ટેબલ ઉપર મજા ના આવે. આમાં નંબર બી કેટલા નાના હશે. તો બસ આ હું રિટર્ન કરવાનું વિચારી રહી છું. મને એટલી બધી પસંદ ના આવી કારણ કે બહુ નાની સાઇઝ છે એકચ્યુઅલી. તો ચલો આને હું મૂકી દઉં, કારણ કે મારે છે ને નાઇટમાં રાત્રે જોયેલ ઉઠતી હોય છે વારા ઘડીએ. તો બસ ઘડિયાળમાં છે ને મારો મોબાઈલ સાથે રાખવો પડે છે. તો એકચ્યુઅલી મોબાઈલ છે ને સાથે રાખીને ના સૂવું જોઈએ ક્યારેય. એનાથી છે એ તમને બહુ જ નુકસાન થાય છે. તો હું એવું વિચારતી હતી કે મોબાઈલ છે એ હું સાઈડમાં મૂકી શકું અને વોચ હોય તો હું વોચમાં ટાઈમ છે ગમે ત્યારે ઉઠું તો હું જોઈ શકું. તો આ મારું એક બેલ્ટ છે ટમી માટેનું, ટમી કંટ્રોલ માટેનું. એન્ડ ધેન આ છે જોયેલના ગોગલ્સ છે. તો બસ
તમે અમારા વિડીયો જોતા જ હશો. જો અમારી ચેનલ ઉપર ન્યૂ નથી અને રેગ્યુલર જોતા હશો તો તમને ખબર જ છે કે મારી ઢીંગલી છે એને ગોગલ્સનો કેટલો ક્રેઝ છે, કેટલો શોખ છે. તો મારા ગોગલ્સ જેટલા બી છે ને એ બધા પહેરી અને મસ્ત મસ્ત સ્ટાઇલ મારતી હોય છે. મારે એને કાંઈ શીખવાડવું નથી પડતું. તો એના માટે થઈને સ્પેશિયલી મેં ગોગલ્સ છે એ બધા મંગાવ્યા છે. તો ઘણા બધા ગોગલ્સ મંગાવ્યા છે, અલગ અલગ ડિઝાઇનના, અલગ અલગ કલરના એના માટે. તો બસ એ બી હું તમારી સાથે પછી બધું શેર કરીશ. અને 2 ગોગલ્સ તો હું તમને બતાવી જ દઉં. તમે મારો નવરાત્રિનો વ્લોગ જોયો હશે તો તમે જોયા જ હશે, અને જો તમે મારો નવરાત્રિનો વ્લોગ ના જોયો હોય તો જોઈ લો. આ બે ગોગલ્સ છે ને એ જોયેલે જ પસંદ કર્યા હતા. મેં એને પૂછ્યું હતું કે નવરાત્રિમાં તારે કયા પહેરવા છે આમાંથી, તો આ 2 એને પસંદ કર્યા હતા. તો બસ જો આ 2માં એના ફોટોઝ ને વિડીયોઝ ને બધું છે જ તે. અને મારો નવરાત્રિનો વ્લોગ તમે ના જોયો હોય ને તો જોઈ લેજો. હજી 2 દિવસ પહેલાંનો જ છે, 2-3 દિવસ પહેલાંનો. અને પછી છે એ બસ આ મેકઅપ પાવડર છે. તો આ મેકઅપ પાવડર છે એ બી નવરાત્રિમાં હું ગઈ ને ત્યારે મેં ટ્રાય કરી હતી. બહુ જ મસ્ત છે અને રિયલી 6 ગ્રામનો છે, પણ બહુ મસ્ત છે. તમારે આમ ઓઇલી સ્કિન હોય ને તો તમારા માટે આ બહુ જ સારી છે વસ્તુ. તો હું એનો ફોટો પાડી અને જ્યારે બી રીલ બનાવીશ ને હું આની તમને ડિટેલમાં બધું બતાવીશ, ત્યારે હું તમને ચોક્કસથી બતાવીશ મિત્રો. ઓકે, તો આ પ્રોડક્ટ થઈ ગઈ મારી બધી. અને આ છે એ થોડી વસ્તુઓ એવી છે કે મેં કીધું દિવાળીની અંદર ફેસ્ટિવલ છે તો મેકઅપની વસ્તુઓ તો જોઈએ જ. યસ, તો ચલો મેં થોડી મંગાવી હતી તો હું તમને એ બી બતાવી દઉં. તો સૌથી પહેલાં છે ને આ છે ક્રાઉન બો છે અહીંયા ઉપર લગાવવાની. તો મારી જોયલ માટે છે ક્રીમ કલરની. તો મારી જોયલ માટે છે ને મેં સુપર સ્ટોરમાંથી ફ્રોક લીધેલું છે આ જ કલરનું, બીજ ક્રીમનું. તો એના માટે છે એ લીધું છે. ડોન્ટ નો હું ક્યારે પહેરાવીશ, મે બી એના બર્થડેમાં બી પહેરાવી શકું. તો યસ, અને આ છે એ મારી રિંગ છે. તો એ બહુ ફાઇન છે, તમને બતાવું. વેઇટ, મેં છે ને આમાં બધી વસ્તુઓ અમુક થોડી એમ જ મૂકી દીધી હતી કારણ કે મેં યુઝ કરેલી હતી. તો આ છે ને નવરાત્રિમાં પહેરવા માટે થઈને મેં મંગાવી હતી. આ $1.5 જ છે અને બહુ જ ફાઇન છે. તો સાઇઝ બી બહુ મોટી છે, તમને બતાવું. બહુ મસ્ત લુક આવે છે અને સ્ક્વેરમાં છે. તો આ મેં નવરાત્રિમાં વેર કરી હતી. અને એની સાથે છે એ બીજી આ 2 રિંગ છે. તો આ 3નો એક સેટ છે. આ મેં 2 યુઝ કરી હતી નાયકામાં છે. તો એ 3 પછી હું તમને બતાવીશ. હું તમને આની પ્રાઇસ જણાવીશ ને તો તમે રિયલી શોક થઈ જવાના છો કે આ 3 રિંગ છે આ પ્રાઇસમાં, અને તમે એની ક્વોલિટી જોજો. તો હું તમને ચોક્કસથી બધું શેર કરીશ, ડિટેલમાં બતાવીશ કે કેવી વસ્તુ છે. અને તમે ડેફિનેટલી એ વસ્તુ જોઈને પરચેસ નહીં કરો એવું નહીં બને. એન્ડ દેન આ છે મેં ઝુમકા મંગાવ્યા હતા નવરાત્રિમાં પહેરવા માટે. બટ પછી છે મેં નેકલેસ છે એ મને આઈડિયા જ નહોતો કે હું એક ઇન્ડિયાથી લઈને આવી હતી. તો એ નેકલેસ છે એ બી બહુ મસ્ત હતો. અને આ ઝુમકા તો એટલા બ્યુટીફુલ છે ને. સી, તો હું જ્યારે પહેરીશ ને પહેરીને બતાવીશ, રીલ બનાવીશ ત્યારે બહુ ફાઇન છે. અને આની કેટલામાં પડે છે, તમને શું પ્રાઇસ છે એ બી જણાવીશ. અને ક્વોલિટી વાઇઝ બહુ બેસ્ટ છે. તો બસ આ નવરાત્રિ માટે જ મંગાવેલું છે બધું. અને આ છે ફેશન ટેપ છે, તો તમે ક્લોથ્સમાં લગાવી શકો છો. અને દેન આ છે એ બી રિંગ છે મારી. તો આ છે વ્હાઈટ પર્લવાળી છે રિંગ. અને મને છે ને આવી રિંગ છે બહુ જ પસંદ છે. હું ઇન્ડિયામાં બી બહુ જ પહેરતી હતી. તો આ છે એ મને તો
તો તમે ઓર્નામેન્ટ્સ છે એ બહુ જ રિઝનેબલ ભાવમાં, એમ કે તમે આ વસ્તુ બહાર પરચેસ કરવા જાઓ ને કોઈ બી જગ્યાએ તો બહુ જ કોસ્ટલી પડે છે, બટ અહીંયા છે તમને બહુ જ રિઝનેબલ પ્રાઇસમાં મળી રહી છે. અને આ છે બ્લેક આઈલાઇનર છે, તો આની ક્વોલિટી બી બહુ જ ફાઇન છે. એન્ડ દેન થોડા પેન્ડન્ટ છે અને 2 થી 3 અને ચેઇન વિથ ચેઇન મેં મંગાવેલું હતું, બિકોઝ હવે ફેસ્ટિવલ આવવાના છે તો 5 દિવસ માટે આપણે રેડી થવાનું, મજા કરવાની, એન્જોય કરવાનું, કારણ કે અહીંયા તો આપણે એકલા જ છીએ, કોઈ છે નહીં આપણું, લાઈક ફેમિલી નથી, તો બસ ખુદને હેપી તો કરવા જ પડે. તો આ છે બહુ જ ફાઇન છે. હું તમને પછી હું પહેરીને જ્યારે બતાવીશ ત્યારે તમને હું બતાવીશ. તો આનો લુક છે બહુ જ મસ્ત છે અને મારું ફેવરિટ છે બધામાં. તો આ ગોલ્ડ છે અને ગોલ્ડની ક્વોલિટી કેવી રહી છે એ તો હું તમને યુઝ કરીશ પછી જ હું જણાવીશ. તો બસ મિત્રો, અને આ છે મારી નોઝ પિન છે, તો એ બી મેં ટીમુમાંથી મંગાવેલી છે. અને આ છે એક ચેઇન એન્ડ પેન્ડન્ટ સાથે છે અને ઇયરિંગ્સ બી છે, તો જોઈ શકો છો પર્લવાળી છે આ. તો બસ આ છે એ મારો આખો હોલ છે ટીમુનો, તો તમે જોઈ શકો છો આ બધી વસ્તુઓ છે. અને તમને આમાં કઈ વસ્તુ છે એ વધારે પસંદ આવી એ મને ચોક્કસથી જણાવજો. આમ તો મેં તમને બધું છે એ ઓપન કરીને નથી બતાવ્યું, તો હું નેક્સ્ટ વ્લોગમાં છે ને આ બધી વસ્તુઓમાંથી તમને મારા રિવ્યૂ બી બતાવીશ. લાઈક જે મેકઅપની વસ્તુઓ છે એ તો હું રેગ્યુલર થોડો ટાઈમ યુઝ કરીશ, એક વીક પછી હું તમને એના રિવ્યૂ જરૂરથી જણાવીશ. અને બાકી જે પ્રોડક્ટ છે એ હું તમને ઓપન કરીને બધી બતાવીશ નેક્સ્ટ વ્લોગમાં. તો મારો પાર્ટ 2 વ્લોગ છે એ જરૂરથી જોજો. અને તમને મારો આ વ્લોગ સારો લાગ્યો હોય તો ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય એન્ડ સ્ટે ટ્યુન ગાઈઝ.